25 લાખ રૂપિયા એમણે પેલા આપેલા છે. 18 લાખ રૂપિયા હું ન ભૂલું તો ચંદ્રિકાબેનને, મારી બેનનું નામ બોલશું અહીંથી, એના આત્માને આજે બહુ રાજી થતો હશે એનો આત્મા, એમને માટે એમણે 18 લાખ આપ્યા અને બીજા 11 લાખ રૂપિયા અન્ન ક્ષેત્ર માટે અંકુભાઈ આપે. આ તમે એમ કહો કે એક સંકીર્તન ગાવ અને એનો ફેર શું પડે, રાધે ભજો ગોવિંદ રાધે ગોવિંદા, આ એક કીર્તનમાં 5 મિનિટમાં આપણે 11 લાખ રૂપિયા લાવ્યા. અને હજી કોઈને આવું દાન આપવું હશે તો 1 કલાક વ્યાસપીઠ ઉપર છું, આ વ્યાસ ગાદી ઉપર, અને આટલા બધાની વચ્ચે જાહેરમાં કહું છું, આને ચમત્કાર ન સમજતા, પણ તમે આપવાની તૈયારી કરશો. આજનો એટલો પાવન દિવસ ને એવું નક્ષત્ર, ચંદ્ર અને સૂર્ય, કેમ કે અમે તો સંધ્યા કરી એટલે રોજ પંચાંગ જોતા હોય, એટલો પાવન દિવસ છે કે આજ તમે વાવો એવું છે. ગામ બાર ગામથી જે લોકો આવ્યા છે, જેને આપવાની ઈચ્છા થાય એ પ્રેમથી તમે આવજો, મને વિક્ષેપ તો નહીં થાય, બાકી હાવ કોરે કોરા રહો તો થાય. એક ગામમાં એક મહાત્મા મારી જેમ કથા કરતા હતા, ગામમાં એક મહાત્મા કથા કરતા હતા, રૂપાલાલ સાહેબ, હું સાંભળવા જેવી વાત છે. અને આખો ગામને ડાયરો તમારા જેવો મોદી લો, એટલે મહારાજ કાંઈક બોલે એટલે કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. 8 દી સુધી વાહ ભાઈ વાહ કોરે પૂરું હોય. અને નંદ મહોત્સવ થયો, બધા પૈસા ઉડાડતા હતા, એમાં ગામના લોકો આવી, મહારાજને ખબર ન, અમે બેઠા હોય એટલે તમારા જેવા 2 ને 5 ને કંઈક મૂકી ગયા હોય અમારી પાસે, 200-500 રૂપિયા વ્યાસપીઠે થયા હોય, તો ઓલા આયોજક એ મળ્યા ઉડાડવા, પરબારો નંદ થયો, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પછી મહાત્માએ સ્વામીજી પૂર્ણાવતી થઈ ને એટલે આખા ગામને, એને તો પારકું ગામ હતું, ધોવાડા બંધ કીધું બધાને કે આજે મારા તરફથી ધોવાડા બંધ. એટલે 12 વાગે બધા જમવા આવ્યા, મહાત્મા તો બેઠા હતા, બધા લોકો આવ્યા એટલે મહાત્મા કે આવો આવો, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓલા બધા કે વાહ ભાઈ વાહ નહીં, 12 વાગ્યા છે બાપુ, જમવા દો, આ તો ગામડું, અમે 11:30 વાગે જમી લીધું. તોય મહાત્મા કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ગામને કે બાપુ આવું હોય તમે આખા ગામને હાથે જમવા માટે બોલાવ્યું. મહાત્મા છાપરા ઉપર ચડી ગયા, ત્યાંથી મીંડા બોલવા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ગામના લોકો કે બાપુ આવું કરવું હતું, તો કે 1 મહિનો મેં સત્તા વાંચીને તમે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ કર્યું, તો આજ પૂર્ણાવતી દિવસે હું વાહ ભાઈ વાહ કરું ને તમને વાંધો નથી. લાય ખાલી વાહ ભાઈ વાહ નથી, પણ 11 લાખ રૂપિયા અંતુભાઈ જે આપણે નક્ષત્ર શરૂ કરશું એના દાન પેટે રકમ જમા રહેશે, અને એના ઇન્ટરેસ્ટમાંથી આપણું અન્નક્ષેત્ર એમને સતત ચાલશે. મને એમ લાગે છે કે અમરેલી મિની વીરપુર બનવા જઈ રહ્યું છે, અને આ મારા હૃદયના શબ્દો છે, તમે યાદ રાખજો. આ અતિ પ્રસન્નતાના શબ્દો છે, આ વાણી વિલાસ નથી કે તમને ગમે અને હું બોલું, એવો મારો સ્વભાવ નથી. એવું લાગે ત્યારે મેં તમારા કાન પકડ્યા, મેં મારો બ્રાહ્મણ ધર્મ નિભાવ્યો. તમે મને પહેલા સમજજો, હું સંબંધ રાખો ગમે ત્યારે પહેલા એક જ વાત કરું, સમજજો તો જ મજા આવશે, નહીતર ઉપરથી વીવી જાય અને તમે ઓળખી નહીં શકો, એની મજા નહીં આવે. એ જ નિખાલસતા છે, એ જ ભાવ છે. તો અસ્ખલિત ધારાથી દાનનો પ્રવાહ, તમે વિચાર કરો, એક વ્યક્તિ 3 વખત આપવા માટે તૈયાર થાય. આ તો નથી ને, હું કહું તો અતિશયોક્તિ કહેવાય. બાકી અહીંયા 5 કે 10 વ્યક્તિ એવી બેઠી છે, આ બહુ દિલથી કહું છું, વ્યાસપીઠ ઉપર બેસીને કહું છું, મારું મંદિર છે આ તો પૈસા નહોતા ઘટતા, બાકી મારે બોલવા હતા કે આ 10 જણા છે એના તમે 51,000 રૂપિયા લખી લો, પણ બાપાએ એ પૂરું પહેલા કરી દીધું, એટલે મારે એ કહેવાની જરૂર ન પડી. મેં આપને એક વાત કરી હતી ને કે ઓલી બાઈ બિચારી રોટલા પહેલા તો કરતી, ગેસ નહોતો ત્યારે, અને ફૂંકણીથી ફૂંકીને રોટલા ઘડે તો આંખો આવી જાય. હવે બધા જમી રહેવા આવે, લોટે થઈ રહે તો બરાબર ભઠ્ઠો જાય હોય તો એ કાંઈ જરૂર ન હોય. હવે આપણે પૂર્ણાવતી આવીને ભઠ્ઠો જાય, એટલે દાદાની એક ઈચ્છા હતી, મારા ખ્યાલથી ન બોલું તો પછી અમારે જગદીશભાઈએ પાછું રિપીટ કર્યું
એટલે જો મામા છે કે નથી તો આજ મોજ થયો. તમને કથા તો સરસ રીતે સંભળાવી છે, તમારું ઓછું નહીં થાય શ્રોતાઓનું, એ મારી ગેરંટી છે. હા, કેમ કે કથા તો હું છોડું જ નહીં, કથા છોડું તો મારું પૂરું થઈ જાય. એ સાથે બંધાયેલું છે વ્યાસ દાદિયારે. મારા શ્રોતાઓને તો હું ખૂબ આનંદ કરાવીશ ગમે એટલો સમય જાય તો, અને એ બાબતમાં તમે મને ઓળખો છો એટલે ભાવથી. એકાદશ સ્કંદની ભગવત કથા આપણે શ્રવણ કરીએ, અને એમાં યાદવોને બ્રાહ્મણોનો શાપ લાગે છે. એટલે દુર્વાસાજી એક વખત દ્વારિકાની અંદર પધાર્યા છે, અને ભગવાને એમની બહુ સેવા કરી છે. અને પછી દુર્વાસાજી ત્યાંથી નીકળે છે, અને એમાં યાદવના છોકરા રમતે ચડી ગયા થોડા. એને એમ લાગ્યું કે આ થોડુંક પોલું છે, રમતે ચડ્યા મારા. જાંબુવંતી મહારાણી છે, એનો દીકરો શાંબ કુમાર, એ છોકરાને સ્ત્રીના કપડા પહેર્યા અને પેટ ઉપર ઊંધી તાંસળી બાંધી, એટલે એને ડાબરિયું કહેવાય. લાજનો ઘૂંટો કઢાયો અને દુર્વાસાની પાસે આવી અને એમ કીધું કે અમારી એક પુત્ર વધુ છે, એને પ્રસવ થતો નથી, 11 મહિના થઈ ગયા હોવા છતાંય તમે તો સિદ્ધ શુદ્ધ તપસ્વી ઋષિ છો, થોડુંક પાણી મંત્રી નાખો એટલે વાત પૂરી થઈ જાય. અને એમાં છોકરા થોડુંક મૂછમાં હસી ગયા, એટલે દુર્વાસાજીએ ધ્યાનમાં જોયું કે છોકરા હસ્યા કેમ, મેં આમ કીધું, અને આખું ચિત્ર દેખાણું એમને. ત્યાં શાપ દીધો કે અમારી આવી મશ્કરી કરો છો, તમારા મહારાજે મારો ચાતુર્માસ કર્યો, મને એટલો હાંચવો. એની પ્રજા આવી અને પંચાંગ હાથમાં લીધું તો ખબર પડી ગઈ કે યાદવ પરિવાર નાશ થવાને આરે છે, અને એમાં બ્રાહ્મણના શાપની જરૂર છે ભગવાનને. એટલે ભગવાને કીધું કે આ મારી પ્રેરણા છે, આપી દો. દુર્વાસાજીએ શાપ આપ્યો છે કે જાંબુવંતીના પુત્રા શાંબને તમે સ્ત્રીના કપડા પહેરાવ્યા, અને એને શું અવતરશે, દીકરો કે દીકરી, તો જાઓ એને નહીં દીકરાનો જન્મ થાય, નહીં એમાંથી દીકરી જન્મે, એમાંથી એક મુસળ જન્મ છે, અને તમારા માલિક સહિત તમારા પરિવારનો નાશ કરશે. છોકરા મૂંઝા ના ગયો, શું કર્યું? એટલે એ બધા મથુરા ગયા અને ભગવાનના નાના એટલે ઉગ્રસેન મહારાજને મળ્યા હતા. મારાથી બ્રાહ્મણની મશ્કરી થઈ ગઈ અને મહારાજાની પાસે આ વાત થઈ શકે એમ નથી, તો શું કરવું, કંઈક ઉપાય બતાવો. એ જાંબુવંતીના પુત્ર સામને ત્યાં લઈ ગયેલા ઉત્તર પ્રદેશમાં, મથુરામાં. ત્યાં પછી વૈદ્યરાજો આવ્યા અને સર્જરી કરી, ઓપરેશન કર્યું પેટનું, એમાંથી મુસળ નીકળ્યું. એટલે ઉગ્રસેન મહારાજે કીધું કે તમારા સૌરાષ્ટ્રમાં પ્રભાસક ક્ષેત્ર છે, હિરણ્યકપિલા અને સરસ્વતી ત્રિવેણીનો સંગમ છે, ત્યાં સુફીઓ પથ્થર આવે, એમરી પથ્થર જેવો, ત્યાં એને ઘસી નાખજો, પછી વધે એટલે એક નૌકા ભાડે કરી અને મધદરિયામાં પધરાવી દીધું. જાઓ, આવો કોઈ શાપ લાગશે નહીં. છોકરાઓ તો બધા પ્રભાસ પાટણમાં આવ્યા, ક્યાં ભરતપુરની બોર્ડર, ક્યાં મથુરા, ઉત્તર પ્રદેશમાંથી, રાજસ્થાનથી, ગુજરાતમાં આવ્યા પ્રભાસ તીર્થમાં. એ ભાલુ ઘસે છે એને, એની જે ભૂકીમાંથી જે વનસ્પતિ ઉગી ને, ભાગવતમાં એનું નામ બતાવ્યું છે, એરકા નામનું ઘાસ. ઘાસ ખરું કેવું? એરકા નામ. એને 2 ધારે તલવાર હોય, તો એ શસ્ત્રમાં પણ ઉપયોગી બને. થોડુંક ભાલું વધ્યું, એને લઈને પાણીમાં નાખી દીધું છે. એક માછલી ગળી ગઈ, જરા નામનો માછીમાર છે, માછી પકડવાને માટે જાય છે, ત્યારે એમાં એક જ માછલી આવી અને માછલીને ચીરી એના કુટિયામાં પ્રકાશ થયો. એ માણસ નૃત્ય કરવા લાગ્યો કે ભગવાન કેટલા બધા દયાળુ છે. જુઓ, અમારો આખો પરિવાર પાણીમાં જન્મે પાણીમાં મરી જાય,
હવે તો ભગવાને મને આ ભાલું આપ્યું છે, શસ્ત્ર આપ્યું છે, હવે તો હું કોઈ મૃગલાનો શિકાર કરીશ, કાળિયાને. વ્યાસ ભગવાનની એક ખૂબી છે, એ કથાને, પારાધીની કથાને ત્યાં રાખી દીધી, નવી કથા ઉઠાવી જુઓ તમે. અને નવ યોગેશ્વરોની કથા બતાવવામાં આવી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પિત્પલાયન આવિર્હોત્ર દ્રુમિલ ચમસ પરભાજન. આ નવે નવ યોગેશ્વરો જે પંચમ સ્કંદની કથાની અંદર હતા એ જ બતાવવામાં આવ્યા. અને એણે માનવ શાસ્ત્રનો અભ્યાસ કરી જીવન કેમ જીવવું એ આ નવ યોગેશ્વરે કથા આપણને બતાવી. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. આ શરીર નાશનમ છે. અમારા ગુરુજી એમ કહેતા, કાંતિલાલ યાજ્ઞિક, કે શરીર રાંધેલું અનાજ છે, ક્યારે બગડી જાય નક્કી નહીં, એની પહેલા એનો સદુપયોગ કરી લેવો, એને ન્યાય આપી દો. એમ આ જીવનનું પણ એવું છે. જો આ દાતાઓએ આપેલા દાનો છે, ક્યાંથી આપણું દાન આવ્યું, 1,51,000 હતા અને એમાંથી 2,11,000 રૂપિયા, બહુ દોયલું છો, 5 રૂપિયા છોકરાને નથી અપાતા, એની પ્લાસ્ટિકની નોટ વાળા હોય તો જા હજી કલાક પહેલા તને આપ્યા હતા એમ કરી કાઢી મૂકે માણસ, બનાવી છોકરાઓને, પોતાના હોય તો, દીકરાના દીકરા હોય તો. પણ જ્યારે સમાજ માટે, પોતાના પરિવાર માટે, પછી ગામ હોય, અને આપનાર એ નથી જોતા કે આપણે આપણા જ ગામમાં આપવું હોય. મને એ વાતની ખુશી એ છે કે સ્વાભાવિક સ્થાનિક લોકો તમે જે દાન આપો, પણ બહારથી જે મહાજન આવ્યું, આટલા દિવસથી જોતો આવું છું, મને નતું વખત આવે ત્યારે હું કહું ને એમને આશીર્વાદ આપું. એમણે એ નથી જોયું, પણ એમણે એ જોયું છે કે જલારામ બાપા તો સૌના છે, કાંઈ થોડા વીરપુર પૂરતા છે. આપણા રઘુવંશી ભાઈઓ તો અમરેલીના છે, માત્ર અમરેલી પૂરતા થોડા છે, એ તો આપણા ભાઈઓ છે. જો આવો આપવાનો વિચાર જો તમને આવ્યો તો તમારું સંગઠન એટલું બધું મજબૂત બનશે કે જેને માટે રાષ્ટ્ર સુધીની નોંધ લેવાશે. બોલકવાસી જયાબેન કાનજીભાઈ ગઢિયા, હસ્તક અનિલભાઈ પ્રવીણભાઈ ગઢિયા અન્ન ક્ષેત્ર માટે આજીવન ચોખાના દાતા બને છે, આજીવન સુધી. એટલે પોતાની યાતિ હોય ત્યાં સુધી એના પરિવારમાં જે કાંઈ ચોખા જોશે એ આપે છે. અન્ન ક્ષેત્રમાં આજીવન ચોખાની જરૂરિયાતના દાતા એ પરિવાર છે, બોલકવાસી જયાબેન કાનજીભાઈ ગઢિયા. આજે હું આ ચિઠ્ઠી લઈશ અને અહીંયા મને આપવામાં કોઈ સંકોચ ન રાખે. મેં 7 દિવસ સુધી તમને કરી આપ્યું હોય તો પૂર્ણાવતીના દિવસે પણ આપણો ભંડાર કુબેરની જેમ જલારામ બાપા ભરી દે. અને આવા હાથી જેવા આપણા દાતાઓ બેઠા હોય, વ્યાસ ગાદીની તેલ આવે તો આપ્યું હોય તો બીજી વાર આપવાની તૈયારી કરજો. અને આજે તમે લખી લેજો કે પરમાત્મા તમને આનો બદલો ટૂંક સમયમાં તાત્કાલિક આપે છે. જો આવી રીતે દાન આપતા હોય અને એનો બદલો પરમાત્મા તરફથી ન મળતો હોય, ભલે તમે માગો નહીં ભગવાન પાસે, પણ એ જ તમારા ઋણમાં રહેવા તૈયાર નથી. એ તરત જ પૂછે શું આજનો હિસાબ છે, કે આજે પરમાત્મા આટલું દાન આપણને મળ્યું છે, આટલું મળ્યું ને, તો એના એકાઉન્ટમાં ડબલ કરીને પાછા આપી દીધું. પણ પ્રભુ નહીં, બિલકુલ નહીં. એને 1 લાખ આપ્યા, એને 2 લાખ લખી નાખો, એને જલ્દી ધંધામાં આપી દીધો નહીં. તો ભગવાનની જે સિલિક છે એમાં તો રોજ પૈસા ઘટે છે, અને ઘટે એ લક્ષ્મીજી આપે છે. ભગવાનને રોજ પૂછે, ભગવાન કે આટલું દાન કરી નાખ્યું, બહુ સારું કર્યું. લક્ષ્મીજીને કોણ આપે છે? દરિયાલાલ આપે છે, રત્નાકર છે. લક્ષ્મીજી દ્વારકાનાથને આપે, ભગવાનના ભક્તોને આપે. બે આ હિસાબ રોજનો થઈ ગયો. પુરાંત સિલિક નીલ આવે તો આપી દેવાનું ડબલ. તો અહીંયા એ ભાલું પછી તો માછલીના પેટમાં ગયું છે, કુટિયામાં પ્રકાશ થયો છે. એ કથાને મૂકી નવ યોગેશ્વરની કથા બતાવવામાં આવી છે. શરીર રાંધેલું અનાજ છે. બીજું, જિંદગી જીવવા જેવી છે, જીવતા આવડે તો. કોઈ દિવસ એવું મનમાં ન લાવવું કે તમને તમારા જીવન ઉપર કંટાળો આવે. પરિવારનું સુખ હોય, દુઃખ હોય,
મિત્રોમાં સુખ હોય દુઃખ હોય. આવો વિચાર માણસને ત્યારે આવે છે કે માણસ ગજા ઉપર વટ કોઈ ટેન્શન લે છે. નકર અત્યારે કોઈ પ્રશ્ન એવો નથી જગતમાં કે તમે તમારા મિત્રને, સગાને, સંબંધીને, ફેમિલીની વચ્ચે બેસીને તમે જાહેર કરો કે મારી આ ભૂલ થઈ ગઈ છે, આમ થઈ ગયું, મારી પર તરફ થઈ ગયું છે, તો માણસ જીવતો રહે ને એ બધું પૂરું થઈ જાય. પહેલાને એમ કહી દેવાય કે હું મરી જઈશ તો કાંઈ નહીં મળે, એના કરતાં જીવું છું તો મળશે, થોડીક મને રાહત આપ, પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. પણ એને માટે ધૈર્ય જોઈએ, ધૈર્ય માટે સત્સંગ જોઈએ. તમે આ ધીરજ રાખો, સત્સંગમાં બેઠા છો ને આ વાત તમે સાંભળો છો, અને આવી તો દરેકના જીવનમાં અસર થતી હોય છે. ભગવાન એનું સમાધાન 100% આપે છે. નવ યોગેશ્વરોએ આવી દિવ્ય વાતો કરી છે. ભગવાનને સુધામ પધારવાને માટે થઈ દેવતાઓ પ્રાર્થના કરે છે. એ જ દેવતાઓ ગર્ભસ્તુતિ કરતા હતા. હવે વાપસ આવો, પૃથ્વી ઉપરના બધા કામ પૂરા થઈ ગયા છે, જલ્દી આવો. અહીંયા 2 અધ્યાયમાં ગુરુ દત્ત ભગવાનની કથા છે. એમણે પોતે 24 ગુરુઓને ધારણ કર્યા, એમની પાસેથી શીખ લીધી, અને 25માં પોતાનું પ્રાણ તત્વ છે, અને જે આત્મા સો પરમાત્મા છે એને જગતનો ઉપદેશ એમણે આપ્યો. જે ગિરનાર પર્વત બહાર નીકળીને સવારમાં વહેલો દેખાય આપણને, એની છેલ્લી ટૂંક ઉપર ગિરનારી મહારાજ એટલે ભગવાન દત્ત બેસે છે. તમને ખબર છે, ભગવાન દત્ત બ્રાહ્મણના ઘરે અવતાર લીધો છે. અત્રિ અને અનસૂયાના સુખી દાંપત્યની નિશાની એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો ત્રિગુણાત્મિક અવતાર એટલે દત્ત અવતાર. 6 મહિનાના બાળક બનાવી દીધા. આ તાકાત હતી બ્રાહ્મણ પત્ની, એટલે ભગવાન એને આંગણે દત્ત બનીને આવ્યા. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયા, મધમાખી, હાથી અને મધલેનાર પારાથી, હરણ, માછલું, પિંગલા નામની ગણિકા, ટીટોળો, બાળક, કુંવારી કન્યા, બાણ ઘડનાર માણસ, સર્પ, કરોળિયો અને ભમરી, આ 24 પાસેથી એમણે દીક્ષા લીધી, અને પછી પોતાના 25માં પ્રાણને એણે આત્મા તરીકે એમણે સ્વીકાર્યા છે. યદુ રાજાને આ કથા પણ દત્ત મહારાજ કઈ સંભળાવે છે. અને છેલ્લે ભગવાનને પોતાને એમ લાગ્યું કે મારા યાદોમાં કલહ જાગ્યો છે. સવારમાં ઉઠી રોજ ઝઘડા કરે, ભગવાન માટે સમાધાન માટે આવે. એટલે ભગવાને કીધું કે એક કામ કરો, આપણે પ્રભાસક ક્ષેત્રમાં જઈએ, ત્રિવેણીમાં સ્નાન કરી બ્રાહ્મણો હેમાદ્રી કરાવે, પિતૃદેવની પૂજા કરીએ, બ્રહ્મ ભોજન કરાવીએ, સોમનાથનો અભિષેક કરીએ, તેથી થોડુંક સુખ પ્રાપ્ત થાય. અન્નક્ષેત્રમાં ગોળ અને મગની દાળના આજીવન દાતા પ્રભુદાસ રણછોડદાસ સોમૈયા હસ્તે જીતુભાઈ ગોળવાળા, બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ગારિયાધર વાળા જશવંતરાય દામોદરભાઈ સૂચક 1100 રૂપિયા પૂરા આપે છે. 5100 રૂપિયા બાબુલાલભાઈ લક્ષ્મણભાઈ વણઝારા હસ્તે બિપિનભાઈ વણઝારા. 25,125 અન્નક્ષેત્રના દાનમાં સ્વર્ગીય બોલો પાસે શું લખ્યું, ગોપતરાય, પછી જીવનલાલ સૂચક આંશોદરવાળા એમના તરફથી મળે છે, ભાવથી વધાવશો. અને 5 ટકા લેખા છે કે 6 છે, 11,111 છે કે 11,111. બાવચંદભાઈ માવજીભાઈ વડેરા, અને એ પ્રથમ ગોહાણા પ્રમુખ મહાજન હસ્તકો મનુભાઈ વડેરા અને જીતુભાઈ એમના તરફથી આ 11,111 રૂપિયા આપણને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો આપ બધા. તો ભગવાનને પોતાના ધામમાં પધરાવવાની તૈયારી કરે છે. અહીંયા ભગવાન બધાને પ્રભાસક ક્ષેત્રમાં લઈ જાય છે. ત્યાં બધા વિદ્વાનોને બોલાવી અને ભગવાન પોતાના પૂર્વજોનું ત્યાં શ્રાદ્ધ તર્પણ વિધિ કરે છે. ખૂબ દાન આપ્યા છે, બ્રહ્મભોજન ખૂબ કરાવ્યું, સોમનાથ ભગવાનના અભિષેકો કર્યા છે, કારણ કે શિવ તો આદિ અનંત છે. અને
ત્યારબાદ ભગવાન શાંત મુદ્રામાં બેઠા છે. દાઉ મહારાજને ખબર પડી ગઈ કે આ મને છેતરશે, એટલે ભગવાનની પાસે આવીને કીધું કે તારે અવતાર લીલા સંકેલવાની છે. બોલે તૈયારીમાં છું, હું તમારો વિયોગ સહન નહીં કરી શકું, એટલે હું મારા પ્રાણનો પેલા ત્યાગ કરું છું. ભગવાનને 7 પરિક્રમા કરી અને હિરણ કપિલાને સરસ્વતીની કિનારે હિરણ નદીમાં જલાભિષેક માથે લઈ અને આ શેષ નારાયણ ફરી પાછા પાણી દ્વારા એ અદૃશ્ય થયા અને દાઉ મહારાજ સ્વધામ ગયા. બોલે દાઉ મહારાજ કી જય. અહીંયા યાદવો મદિરાનું પાન કરી અને પછી બેકાબુ બને છે. આ વ્યસન છે ને, જો યાદવ પરિવાર નાશ એનો થયો હોય ભગવાનના વંશનો, તો મદિરા એના મૂળમાં છે. આ કથા સાંભળ્યા પછી આપને તો જો કે કોઈ વ્યસન હોય નહીં, પાન માવાય લગભગ તો નથી ખાતા, ખાતા હોય તો ક્યાંક ખિસ્સામાં પડ્યા છે, ત્યાં બેઠા છો ત્યાં સુધી તો લગભગ કોઈને તોડતા નથી ભાઈ. પણ છતાંય કાંઈ હોય તો આવો મોકો નહીં મળ્યો, એ એક પ્રકારનું દાન છે. જો તમે છોડી દો ને તો પરિવારના સભ્યો બહુ રાજી થશે. એક તો સ્વાસ્થ્ય બગાડવું, ગમે તેવી વસ્તુ મોઢામાં નાખવી, અને આપણને આધીન છે, આપણે એને આધીન દેવું ને એ વ્યાજબી નથી. એટલે વ્યસન પણ છોડજો તમે આજ. હા, અને સરળ સિમ્પલ જીવન છે ને જે ભગવાને આપણને આપ્યું છે, એમાં બહુ આનંદ છે. અને એ પૈસા ભેગા કરીને હિસાબ કરી નાખો કે ભાઈ આજના માવા આટલા ખાઉં છું, કે આજની આટલી વસ્તુ લઉં છું, આજની આટલી વસ્તુ પીવું છું, એની કિંમત આટલી થાય તો 1 મહિને આટલી ત્રિરાશિ માંડવી ગણિત ભણ્યા હતો, અને 12 મહિને કેટલા થાય એ દાનમાં આપી દેવું. આજના જ તો વ્યસન આજના જ છૂટે. તમે તાલી ઉપાડી આ લોકો નું કરે, કારણ કે એ બધા લઈને બેઠા છે. ઈ તો નહીં જ બને, ગમે એમ થાય, જાનના જોખમે. તો આવું કરશો તો ગમશે ભગવાનને. અહીંયા યાદવ મદિરાનું પાન કરીને પછી એકબીજાનું અપમાન કરવા લાગ્યા, ને ભગવાન વચ્ચે પડ્યા કે આવું બધું ન કરવું જોઈએ, આપણો વંશ તો કેવો ગણાય. ઠાકોરજી તો ઇતિહાસ માંડ્યો ત્યાં. ઓલા બધા કે આ પ્રવચન કરનાર કોણ છે? ભૂલી ગયા મારા કે જેના થકી આપણે છીએ. બોલો, આ માથે કાળ ગમે ને ત્યારે બુદ્ધિ આખું વિપરીત નિર્ણય લેતી હોય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભગવાનને મળ્યા મારવા, બોલો. ભગવાન બેસી ગયા પીપળાના વૃક્ષની નીચે. યાદવો અંદરો અંદર મળ્યા કપાવાઓ. કેવી રીતે બાપ દીકરાને મારે, દીકરો બાપને મારે, માં પુત્રવધુને, પુત્રવધુ સાસુને, માને મારે, ભાઈ ભાઈને મારે, કાકો ભત્રીજાને મારે, ભત્રીજો કાકાને મારે, મામો ભાણેજને, ભાણેજ મામાને મારે, માસીએ ભાઈને, મામા ફૈનાને, અંદરો અંદર કુળ કપામાં. ભગવાન વચ્ચે ફરીથી વારવા જાય છે કે રેવા દ્યો, નાશ થશે તમારો. યાદવો માનતા નથી, ભગવાનને મારે છે. ખલાસ થઈ ગયા 56 કોટી શાખના યાદવો એક પ્રાચીના પીપળાની નીચે બેસીને પરમાત્મા વિચારે છે. કાગ બાપુ લખે છે, કાગ રોડ આવે મને પ્રાચી કેવો પીપળો. પૂર્ણાવતારની આંખમાં આંસુ આવે છે. યાદવ કુલ ખલાસ થઈ ગયું છે. અહીંયા એમાં ઓલો જરા નામનો જે માછીમાર હતો, હવે પારાજી બન્યો, એને ઓલું ભાડું મળ્યું. એણે એના વડીલોને પૂછ્યું કે આપણે માટે હવે તો મારે ધંધો બદલાવો, તો શિકારનું મુહૂર્ત કયું સારું? આ દરેકના મુહૂર્ત હોય ને. એમણે કીધું કે આ દિવસ સારો. તૈયાર થયો. આજે આખું ઘર નાઈ ધોઈને પવિત્ર થઈને કપાળમાં તિલક કર્યા છે, લાપસીના આંધણ મુકાણા, તમે તો આજ શિકાર કરવા માટે જાઓ. આહા. અને બાણની મેક ઉપર ધનુષ મૂક્યું, નીકળે. શબ્દવેદી બાણ છે. ભગવાન પ્રાચીના પીપળા નીચે બેઠા છે. ડાબા પગની ઉપર ઠાકોરજીએ જમણો પગ રાખ્યો છે, અને એમની અદા 2 હાથની, એ પાછળ 2 હાથ રાખી આકાશ સામે દ્રષ્ટિ કરે છે. 1, 2 અને 3 પદ્મ કહેવાય. 2 હાથની રેખા 1 પદ્મ સાથે છે. એટલે ડાબો પગ ને માથે જમણો પગ આકાશ સામે જોવે છે. કારણ કે દેવતાઓ વારંવાર સ્તુતિ કરે છે કે તમારું ખાલી પડેલું ધામ જલ્દી સંભાળો.
ભગવાન એને આશ્વાસન આપે છે કે આવું છું. અહીંયા વૃક્ષની ઘટામાં રહી અને પેલા નિશાન લીધું જરા નામના પારાથી. આજ એકની છૂટે છે ને એકની તૂટે છે. જો તમે એ કાળ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન ભીલે ભાલો ભોક્યો છતાં કૃષ્ણ સમા બળવાન. વાલીના વખતની અંદર માર્યો તો હિસાબ ચૂકતે થાય. અમારા આપાભાઈ લખે રાખતો, કરેલા કર્મના બદલા દેવા તો કરે, દેવારે પડે અંતે સૌને નડે છે. બાણ છોડ્યું શબ્દવેદી અને સનસનાટ કરતો એ બાણ 3 પદમોને વિંધી અને બાણ નીકળી ગયું. પણ મંદ મંદ હાસ્ય કરે છે. બાણ લાગ્યું છતાંય ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. બોલો આવું દયાળુ કોણ હોય? પારાથી આવ્યો, આ દ્રશ્ય જોયું, એને પગમાં પડી ગયું. ગત જન્મની ઓળખાણ થઈ ગઈ. પગ પકડીને બહુ રડ્યો, માથા માંડ્યો પછાડવા. ભગવાને કીધું જરા ઊભો થા, તારા માટે મેં વિમાનની વ્યવસ્થા કરી છે અને સદેહે તું મારા ધામમાં જા. ઓલા રામાવતારમાં ગરીબ કેવટે નૌકામાં બેસાડ્યા તો વળતા વિમાનમાં બેસાડ્યા. બોલો આવો દયાનો સાગર, કેવું પ્રમોશન. અને અહીંયા બાણ માર્યું છતાંય પોતાનું ધામ આપી દીધું. તું જલ્દી નીકળી જા. અહીંયા અર્જુન આવશે, મારો સારથી દારૂક આવશે, ઉદ્ધવ આવવાના બાકી છે. આ બધા ભેગા મળીને તને મારશે, કારણ કે મારો વિયોગ કોઈનાથી સહન ન થાય. એટલે એમને ગોલુક ધામ આપી દીધું. પછી એમ કહેવાય છે કે મૈત્રી ઋષિ આવ્યા છે. અમુક પુરાણોમાં વર્ણન છે, પણ ભગવાનની સાથે સંવાદ નથી કર્યો. એક જગ્યાએ બેસી ગયા એટલે ભગવાને એને બેસવા દીધા. અર્જુનને ખબર પડી આવે છે. ભગવાને પાસે આવવા ન દીધો, પણ દૂરથી કહી દીધું કે મારી છોડેલી યદુપુરીને સમુદ્ર બોળી દેશે, માટે એ ધનંજય મારા પરિવારમાં જે લોકો બચ્યા છે એને લઈ અને તું જલ્દી મારા મામાને ત્યાં મથુરામાં લઈ જા. કારણ કે મારી છોડેલી યદુપુરીનો સમય લીઝ ઉપર જે આપી હતી સાગર દેવતાએ વિશ્વકર્મા દાદાને જમીન, એ લીઝનો હિસાબ પૂરો થાય છે. એટલે દરિયો એની જગ્યા લઈ જશે અને એક જગત મંદિર બચશે, બાકી આખી દ્વારિકા પાણીમાં ડૂબી જશે. માટે તમારા પરિવારને લઈ જાય. બાજુ ન આવવા દીધો, ખાસ મિત્ર છે. ઈ ભરતપુરની બોર્ડર રાજસ્થાન અને ગુજરાત એની સરહદ ઉપર લૂંટાણો કાબાઓ યાત્રા કરવા ગયા હતા. અર્જુનને જોઈ ગયા. એને કીધું કે આને બહુ ધનુષના ટંકાર કરીને બધાને માર્યા છે, આજ આપણે એને મારવું. ધનુષ લઈ લીધું હાથમાં, ગાંડી. હવે ગાંડી ચડે જ્યારે એના ઉપર બાણ, ત્યારે ત્રિભુવનમાં અવાજો થતા હતા. લોકોને ખબર પડતી હતી નિદ્રામાં પણ કે અર્જુનનું બાણ કોઈના ઉપર હાવી થવા જઈ રહ્યું છે, ચડ્યું છે. સમય બળવાન હે ને પછી નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. ઈ જ ગાંડી, ઈ જ અર્જુન, ઈ જ તાકાત, ઈ જ પાંડવ વંશ, ઈ જ ભગવાનનો મિત્ર, ઈ જ ભગવાનનો બનેવી, ઈ જ ભગવાનના ફૈબાનો દીકરો. ક્યાં ગઈ તાકાત, ક્યાં ગઈ શક્તિ, ક્યાં ગઈ ઉર્જા? જ્યાં સુધી કૃપા હતી માથેથી કૃપા નીકળી ગઈ, કૃપાની છાયા. આપણે એનાય હોય પણ એક કૃપા આપણી પૂરી થઈ જાય તો વાત પૂરી થઈ જાય. આપણે એનાય હોય, પરિસ્થિતિ વિકટ હોય તો કૃપાનું પાત્ર બની જાય તો ભગવાનની કૃપા માનજો. અહીંયા દારૂક સારથી આવે છે. એને ભગવાને તુલસીજીની માળા પહેરેલી ને એની સુગંધ આવી વાયુ ઉપરથી. કૃષ્ણ ક્યાં છે, માધવ ક્યાં છે, ગોવિંદ ક્યાં છે, દોડતો આવ્યો, ઠાકોરજીને જોયા. પણ જ્યારે દારૂક સારથી નજીક આવે છે ત્યારે ભગવાનનો રથ અને ઘોડા એ બધું આકાશ માર્ગની અંદર જાણે અગ્નિને ભગવાને સોંપી દીધું હોય એવી રીતે જલજલાટ અગ્નિમાં આકાશ માર્ગ તરફ જાતું જોયું. દારૂક સારથીને ખબર પડી ગઈ કે નારાયણ હવે સુદામ જવાના છે. એને કીધું તું અહીંયાથી નીકળી જાય. છેલ્લે ઉદ્ધવજી આવે. ભગવાનના પ્રિય સખા છે, ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે, બહુ વિદ્વાન છે. ભગવાન બહુ ભરોસો એના ઉપર મૂકે છે. પોતાના મનની વાત ખભે માથું રાખીને કરે છે. ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી જ્ઞાન, ભક્તિ, ઐશ્વર્ય વગેરેની કથા પૂછે છે. ભગવાન મન ભરી જવાબ આપે છે. એ કથા મૈત્રીજી સાંભળે. એટલે ભગવાને છેલ્લે કીધેલું
ઉદ્ધવજીને કે વિદુર મળે ત્યારે એમ કહેજે કે મૈત્રી મુનિ પાસે જઈને ભાગવતની કથા સાંભળે, કારણ કે મૈત્રીજી આ સંવાદ સાંભળતા હતા. અહીંયા ઉદ્ધવજીએ બહુ પ્રશ્ન પૂછ્યા. છેલ્લે ઉદ્ધવજીએ સમાજ માટે એક સવાલ કર્યો કે પ્રભુ તમે સ્વધામ જવાના છો, હવે અમે આપને રોકી નહીં શકીએ, પણ તમારા ગયા પછી અમારો આધાર શું? શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની અંદર આ સવાલ પૂછાયો. ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. વૈષ્ણવ સાંભળે કે હું ક્યાંય નથી જતો. હા, મારા પંચભૌતિક શરીરથી હાજર નથી, પરંતુ શ્રીમદ ભાગવતજી જે મહાન ગ્રંથ છે, વૈશ્વિક ગ્રંથ, જેના લખનાર છે ભગવાન વેદ વ્યાસજી, જેને શંકર ભગવાનના પુત્ર ગણેશજી મહારાજે લખ્યું છે આ ભાગવત, એના લેહ આવી છે. એમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 37 ચેપ્ટર છે, એમાં પ્રકરણો, 5,76,000 શબ્દોનો સમૂહ છે. એની અંદર એક એક શ્લોકની અંદર હું વાણી રૂપે બિરાજી છું, શબ્દ રૂપે. અને શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય વાણીનું સ્વરૂપ કહેવામાં આવે છે. એમાં એક એક પત્તા ઉપર, એક એક શબ્દ ઉપર બ્રહ્મનું નિરૂપણ થયેલું છે. એટલે એ સ્વયં ભગવાન છે. અને એની સાબિતી પ્રથમ સ્કંદના પહેલા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ, એમાં કૃષ્ણનું નામ નથી, રામનું નામ નથી, કોઈ દેવ દેવીનું પર્સનલી નામ નથી, પણ માત્ર સત્ય. એટલે ભાગવત સત્ય પણ છે, શિવમ પણ છે અને સુંદરમ પણ છે. એટલે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. ભગવાને છેલ્લે ઉદ્ધવજીએ કીધું, પ્રભુ હવે અમે હું જાઉં, આપને સુધામ જોયું છે, મને કાંઈક આધાર આપો. રામચરિત માનસને લગતી ઘણી કથાઓ ભાગવતમાં છે. ભગવાને ચિત્રકૂટના જંગલમાં ભરતજીને આધાર માટે એમણે પાદુકા આપી હતી. એમ ભગવાનને સુધામ જોવું છે એટલે ઉદ્ધવે કીધું તમારી પાદુકા આપો, પછી મારે તો બદ્રિકાશ્રમ જવાનું છે. ભગવાને એમને પાદુકા આપી દીધી. ઉદ્ધવજી આવ્યા છે અને એમણે વ્રજમાં સમાચાર આપ્યા કે ઠાકર સ્વધામ ગયા છે. ત્યાર પછી વિદુરજી મળે છે એને હરિદ્વારમાં કે તમે મૈત્રીની પાસે જઈને ભાગવત સાંભળો. છેલ્લે ભગવાને તમને બહુ યાદ કર્યા છે. અહીંયા પરમાત્મા કમલ લોચન નેત્રોને મીંચી ગયા. ચારે બાજુ તમે વિચાર કરો, 125 વર્ષનું દ્વારકાધીશનું આયુષ, એની 7-7, 10-10 પેઢીઓમાં બધા વૃદ્ધ થઈ ગયા હતા. મોઢે કડચલીઓ પડી ગઈ હતી, પંચકેશના વાળ બધા સફેદ થઈ ગયા હતા. પણ ઠાકોરજી એવા ને એવા યુવાન, એક દાંત નહોતો પડ્યો ને એક વાળ એમનો સફેદ નહોતો થયો. છોકરાઓને આખો પરિવાર વૃદ્ધ લાગતો હતો, પોતે યુવાન હતા. કેમ કે એમને કાળના નિયમો ભગવાનને કોઈ સ્પર્શી શકતા નથી. ભગવાને જેમ રજ મોઢામાં લીધી હતી, એમ આપણા આ ભાતીગળ સૌરાષ્ટ્ર સોરઠની ધરતીની માટી લઈ પોતાના માથા ઉપર લગાવી, દિવ્ય સુગંધ આવવા લાગી શરીરમાંથી. અને ભગવાન પ્રાણાયામમાં પોતાના શ્વાસને બ્રહ્મરંધ્રમાં મૂકી અને ભગવાન સ્વધામ ગયા. ઠાકોરજી ગોલોક ધામ ગયા. દ્વારિકા 2 મિનિટ કીર્તન કરીએ, પછી આ જાહેરાત એમાં છે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયા નિધાન હે કૃપા
મહાજનવાડી ભોજનાલય માટે સ્વર્ગીય વિરેન્દ્રભાઈ નવીનચંદ્રભાઈ પારેખ કેટી માસ્તર સાહેબ 100 ડિનર સેટ બુફે સેટના સ્ટીલના આપે છે અને ભાવથી વધાવજો. એમાં એક ડીશ હશે, 2 વાટકી હશે, એક ગ્લાસ હશે, એક ચમચી હશે. આખો સેટ આ રીતે એ 100 સેટ આપે છે. ધન્યવાદ છે. અને ચણાના લોટના દાતા અન્નક્ષેત્ર માટે ગોલોકવાસી ઝવેરભાઈ બાપુભાઈ એ દવાવાળો પરિવાર હસ્તક નટુભાઈ જયંતિભાઈ એમના તરફથી ચણાના લોટના આજીવન દાતા. રોજ ભજીયા ખવડાવું. આજીવન દાતા ₹1,51,000. જુઓ તમે આમાં આંકડામાં જો ભૂલ પડશે તો તમારે આપવા પડશે. હું કાળજી રાખીશ, બાકી 1 મિનિટ જો ચડી જાય દેવા પડશે. ગોલોકવાસી રમાબેન ધીરજલાલ રૂપારેલ તથા ગોલોકવાસી મુકુંદરાય ધીરજલાલ રૂપારેલના સ્મરણાર્થે ડાઇનિંગ હોલની વિંગમાં આવેલ છે એ વધારી અને મેરેજ હોલના વિંગમાં ₹2,11,000 આપે. વાહ ભાઈ, ₹1,51,000. ગોલોકવાસી માતુશ્રી અંબાબેન ગોકળદાસ કાનાબાર અને ગોલોકવાસી કુંદનબેન જશવંતરાય કાનાબાર એ આવેલા હતા. એને વધારીને ₹2,11,000 મેરેજ હોલ માટે આપ્યા છે. બહુ સરસ. લો અને હજી છે ગોલોકવાસી આ 51,000 છે. ગોલોકવાસી મગનલાલ વેલજીભાઈ ખપ્પર, ગોલોકવાસી લીલાબેન મગનલાલ ખપ્પર અત્યારે પછી ₹25,000 આવેલ છે. અને એમાં ₹26,000નો વધારો કરી કુલ ₹51,000 આપે છે. મેળે આવ્યું છે. હું શરદભાઈ વ્યાસનું કામ કરું છું. તમારે બોલવાનું છો બા, એનું સન્માન કરવાનું છે એ ભૂદેવનું. એ અહીંથી કરશું અમે. શ્રીમતી લક્ષ્મીબેન વસંતરાય સેદાણી વિનોદરાય તથા નિલેશભાઈ સેદાણી મહાજનવાડીમાં મેરેજ માટેના મંડપના દાતા શ્રી. આમાં આંકડો નથી આવ્યો. મગનલાલ વેલજીભાઈ ખખરમાં ₹76,000 છે. 51,000નો આ જ વધારો છે. એટલે એના કરતા કથા જ વધારી દો ને વેતનથી. તમે તો રાજી છો, મને ખબર છે. 11,111 અન્નક્ષેત્રમાં રમુદાદા જલારામ મંદિર સાવરકુંડલા તરફથી મળે છે. અને 2,00,000 ને આંકડો પહેલાં ગણી લો કેટલા છે. 25,511 એ અરવિંદભાઈ જાની તરફથી જે આપણે પહેલા મેળા કહીએ. બહુ જૂનું ન કહતા હોય અહીંયા. આજના દાતા હોય દાન આપી આજીવન. તમારે એમ કે ઠીક આ લાગમાં આવ્યા છે એટલે પોતે બોલશે એટલે નાત નહીં પાડી શકે. ₹2,100 તારાબેન ચિત્તલિયા હસ્તક રાજીબેન એના તરફથી મળે છે. ગોલોકવાસી નાનાલાલ ડાયલાલ સવાણી, ગોલોકવાસી કાંતાબેન નાનાલાલ સવાણી અમરેલી તરફથી ₹5,100 અન્નક્ષેત્રમાં મળે છે. હસ્તે રસિકભાઈ સવાણી અમરેલી. સ્વર્ગીય ગિરધરલાલ ભાઈ અને સ્વર્ગીય રાજકુંવરબેન આયા શું છે એના તરફથી હસ્તક નટવરલાલ ગિરધરલાલ તરફથી 11,111 મળે છે. અને પછી ગોલોકવાસી ત્રિવેણીબેન પ્રાગજીભાઈ ખખર અન્નક્ષેત્રમાં ₹1,100 મળે છે. હસ્તે કનુભાઈ ખખર. હું પાછી અધ્યાય કથા કરું, પાછું તૈયાર કરી રાખો. આપણે વેતું રાખવું હવા સુધી. અમને
सुधामानुगते कृष्ण यदुवंश विभूषणे कस्य वंशो भवत पृथिव्यामेतादा चक्षुमे आश्रय લીલા એમાં 13 અધ્યાય છે. બહુ નાનો આ સ્કંદ છે જે 12મો છેલ્લો, અને એમાં ભગવાનનો કલ્કી અવતાર થશે એવું લખેલું છે. સ્થળ જગ્યા બધું બતાવી દીધું. મહારાષ્ટ્રમાં સંભલ નામનું ગામ અત્યારે છે નહીં, બનશે. વિષ્ણુ યશ બ્રાહ્મણના ઘરે ભગવાનનો કલ્કી અવતાર થશે. આ બાળકોને જરાક બેસાડજો, જેના હોય લઈ લો ને હું લઈ જાય. દક્ષિણમાં દઈ દો આ છોકરા. નવો ઇતિહાસ પાર પાડવા જ અમરેલીને એક વક્તાના છોકરા દાનમાં દીધા. લઈ લ્યો ને બધાને, એને રમત થઈ ગઈ છે. આમ સ્વભાવ ઓળખી ગયા છે હવે મારો કે આનંદમાં છે, આપણે વાંધો નહીં. નહીં રમણ કેવા ચૂપ થઈને બે ગયા બધા સુદામા ચરિત્રમાં બેસાડી દો બધાને, લઈ ગયો. અને માતાઓનો આનંદ હોય કેટલા સરસ રમે છે એમ, એને એમ કે આવડા હાથું છે. હા, બિલ કોઈ ટેન્શન જ ન હોય એમ, ક્યાં છે એ તો રમતા હોય એમ. હા, તો સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ બ્રાહ્મણના ઘરે કલ્કી અવતાર થશે. હવે જો આ યુગ તો કળયુગનો છે ને, ગાડીઓનું નામ નથી લીધું. અશ્વ ઉપર આવશે, સફેદ રોજા ઘોડા ઉપર, ખુલ્લી તલવારે નીકળશે અને વિદર્ભોને મારીને સત્યનું સામ્રાજ્ય સ્થાપિત કરશે. કલ્કી અવતાર છેલ્લો બ્રાહ્મણના ઘરે છે, મહારાષ્ટ્ર. અહીંયા 3 પ્રકારના જે ભગવાન શંકરજી દ્વારા પ્રલય થાય છે એ બતાવવામાં આવ્યા છે. માર્કંડેય ઋષિને સાગરમાં ભગવાનનું દર્શન થયું. વટસ્ય પત્ર સપુતે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું, ઠાકોરજી સુદામ ગયા, મારી કથા પૂરી થઈ ગઈ, હવે હું નીકળું. 7મો દિવસ હું હાજર રહીશ ત્યાં સુધી તક્ષક તારી પાસે નહીં આવે. પણ હજારો લોકો કથા સાંભળે છે સુખદેવજીની, માત્ર પરીક્ષિત તો નિમિત્ત છે. એમ કહેવાય છે કે સુખદેવજી મહારાજનો આખો વંશ બેઠો છે, વશિષ્ઠથી લઈ અને આખો આંબો બેઠો. બાપજી ઉભા થયા છે, પરીક્ષિતે બેસાડ્યા છે. મારી પાસે પાત્ર પણ નથી. હાથનો જૂનો કરી પગ અંદર મૂક્યા, આંખના આંસુથી ચરણ ધોયા છે, પોથી બાંધી. પિતાએ કીધું હતું ને, અધિકારી વ્યક્તિ મળે તો પોથી ખોલજે. હે પરીક્ષિત, તે મને બુક નથી કર્યો, તે મને આમંત્રણ નથી આપ્યું. આ દેવ યોગે મારે બદ્રિકાશ્રમ જવાનું હતું. મને એમ થયું કે હું આ શુકવડ પાસે થતો જાઉં, અહીંયાથી આ પ્રસિદ્ધ વર છે, હવે એ મારા તારા નામથી પ્રખ્યાત થશે અને મેં ગાયેલી કથા યાવત ચંદ્ર દિવાકરો રહેશે. એક જ કથા મારે કરવાની છે. હવે મારે બદ્રિકાશ્રમ જવાનું છે, હવે હું જાઉં છું. તક્ષક આવશે પણ એનું કાંઈ ચાલશે નહીં. પ્રાણાયામની ક્રિયા મેં તને શીખડાવી છે. બ્રહ્મરંધ્રમાં તારા શ્વાસને રાખી દેજે, ભગવાન તારું કલ્યાણ કરશે. એમ કરીને સુખદેવજી બધા ઋષિમુનિઓ સંતોની રજા લઈને નીકળ્યા. બધાએ ઊભા થઈને જય પામો, જય હો, જયજી ઘોષ કર્યો. સુખદેવજી મહારાજનો જયજીકાર કર્યો. બોલી સુખદેવજી મહારાજ કી જય. ચટ્ટાન ઉપર ચડીને, પથ્થરોની એક પછી એક ઊંચી ટૂંક ઉપર ચડીને, વૃક્ષો ઉપર ચડીને જોઈને પરીક્ષિત રડે રાખે છે કે એ મારા ગુરુજી જાય, એ મારા ગુરુજી જાય. ત્યાં તો બરફની શિલાઓની વચ્ચે સુખદેવજી મહારાજ દેખાતા અદૃશ્ય થઈ ગયા. સુખદેવજી ભગવાન ગયા છે. તક્ષકને આવવાનો સમય થયો, નીકળી ગયો છે. માર પછાડાવે છે એકદમ. કશ્યપ નામના મહાત્મા મળ્યા તક્ષકને. તક્ષક ક્યાં જાય છે? તમારા બ્રાહ્મણનો શાપ સત્ય કરવામાં. એને અમૃત પીધું છે સુખદેવજીનું. હવે તારો દંશ એને કામ નહીં લાગે. એ બ્રાહ્મણને પરચો બચાવવા માટે થઈને એક લીલું ઝાડ હતું, એમાં ફેણ પછાડી અને જલાવી દીધું. કશ્યપ મહારાજે કીધું કે આ મેરી બિલ્લી મુજે ન્યાવ, તું મને પરચો બતાવે. કમંડળમાં જળ અભિમંત્રિત કરીને એ રાખ ઉપર છાંટ્યું હતું. એના કરતાં મોટું વૃક્ષ બનાવ્યું, લીલું બનાવી દીધું.
તક્ષકને રજા આપે છે, જા તારું કામ કર. અહીંયા આવે છે, કડક આરક્ષણ રાખ્યું છે જન્મે જઈએ. કોઈ સંજોગોમાં તક્ષક કોઈ પણ રીતે રૂપ બદલીને આવો ન જોઈએ. તક્ષકે વિચાર કર્યો, બ્રાહ્મણનો શાપ ખોટો પડે, મારે મારું કામ તો પૂરું કરવું જ પડશે, મારશે નહીં. બ્રાહ્મણનું રૂપ ધરી હાથમાં સરસ માળા લઈ ફૂલની જન્મેજયની પાસે આવીને એમ કહે છે, તારા પિતા મારા મિત્ર હતા, હું 4 ધામની યાત્રાએ ગયો હતો, મને ખબર નથી એની આવી પરિસ્થિતિ થઈ, બ્રાહ્મણનો શાપ લાગ્યો, આજે એનો છેલ્લો દિવસ છે, યોગાનું યોગ મારે આવવાનું થયું છે ને મળવા માટે મારે ફૂલની માળા એને છેલ્લે પહેરાવી છે. બ્રાહ્મણ માટે તો કોઈ જગ્યાએ ના ન હોય, જાય છે અંતપુર સુધી. વચ્ચે જ્યાં બેઠા છે પરીક્ષિતજી, જ્યાં કથા સાંભળી વટવૃક્ષની નીચે, ત્યાં આવી અને માળા પહેરાવી છે. અને એમાં એક ભમરો હતો ને એમાંથી તક્ષક પોતે પ્રગટ થઈ અને રાજાના ચરણમાં એને જ્યાં ફેણ મારી, પણ ત્યાં તો ખાલી શરીર બચ્યું હતું. ભગવાનની સાથે તાર લાગી ગયો હતો અને જીવાત્મા તો ત્યારનો નીકળી ચૂક્યો હતો. એ પંચભૌતિકનું શરીર જે એમનું હતું, ચેતના વિહીન, જલીન ભસ્મીભૂત થઈ ગયું. ને અહીંયા ઓલા જન્મે જઈને ખબર પડી કે આ તો બ્રાહ્મણના વેશમાં તક્ષક હતો. એટલે સર્પયજ્ઞ શરૂ કર્યો. બધા સર્પો આવ્યા, 9 કુળ નાગના હોમી દેવાની વાત કરી. તક્ષકનું કુળ ઇન્દ્રના શરણે ગયું, ઇન્દ્રની ખુરશીને વિટળાઈ વળ્યો છે. એટલે બ્રાહ્મણોને કીધું, તક્ષક કેમ નથી આવતો? બોલો, દેવરાજ ઇન્દ્રના શરણે છે. તો કે ચોરી કરે એ ગુનો કહેવાય, પણ એનો મુદ્દામાલ સંગ્રહ મોટો ગુનેગાર કહેવાય. ઇન્દ્ર સહિત આહુતિ આપો. બ્રાહ્મણોએ આહુતિ આપી. ઇન્દ્ર મુંડો ઊંધે માથે લટકવા યજ્ઞમાં પડવાની તૈયારી. આસ્તિક ઋષિ આવ્યા, એને આવીને યજ્ઞ બંધ કરાવ્યો કે તારા બાપે અમૃત પીધું તું, આની તાકાત નથી. અને તક્ષકે દંશ આપ્યો ને, અને પછી સર્પ છે ને દંશ આપે ત્યારે આમ નીચે નમી જાય. એની દાઢ પોલી હોય ને, એમાં વિષ હોય, એટલે એ દાઢ આપણા શરીરની અંદર એ સમાઈ જાય. પછી એને બહાર કાઢવા માટે એને ઊંધું પડવું પડે. એ ઊંધો પડે સર્પ, એટલે એના મોઢામાંથી વિષ આપણા શરીરમાં આવી જાય. એની કોઈ ગણતરી ન હોય તમને દંશ દેવાની. એક શિકારની માફક આપણે એની જપ્તે ચડીએ એટલે આપણને ફેણ મારે, એનો દાંત અંદર આવી જાય અને પછી એ દાંતને બહાર કાઢવાની કોશિશ કરે ઊંધો પડી, ત્યારે વિષ એની મેળે ઠલવાઈ જતું હોય છે. આવા એમના બહુ પ્રબુદ્ધ માણસો પાસેથી મેં સાંભળેલું છે અને હકીકત છે. એટલે એ જ્યારે દાંત બહાર કાઢ્યો ને, એમાં ઝેર નહોતું. રાજાના શરીરનું અમૃત તક્ષક નાગના મોઢામાં આવી ગયું. એટલે આ જળવાનો જ નથી. બંધ કર, આવા યજ્ઞ ન કરાય કોઈ દિવસ. આ જગ્યા સુરતની બાજુમાં તાપીને કિનારે પર્વત ગામ આવેલું છે. ક્યારેય તમારે જવાનું થાય કોઈને કે કામ સબબ ભગવાન ક્યારેક લઈ જાય સુરત, તો સુરતની બાજુમાં પર્વત ગામ છે, તાપીનો કિનારો છે. ત્યાં આસ્તિક ઋષિનો આશ્રમ છે. આ ઘટના ત્યાં ઘટી છે ગુજરાતમાં. વ્યાસ બાપાએ ઘણી કથાઓ ગુજરાતને આપી છે, એમાંની એક ઘટના આ પણ છે. યજ્ઞનું કામ પૂરું થઈ ગયું અને છેલ્લે ભાગવત ભગવાનની કથા આખી શ્રવણ ન કરી શકાય કે આપણે એક નિયમ છે કે ભાગવતજીની ઊંડી એનો આંબો તમે સાંભળી લો એટલે આખા ભાગવતનું પુણ્ય મળે. પહેલે દિવસે આપણે બાપાના ચરણમાંથી ભગવાન શ્રીમદ ભાગવતજી એ પોથીજી મહારાજને લઈ અને આપણે ત્યાંથી નીકળ્યા. થોડેક સુધી ગયા, ભયંકર પુષ્કળ તાપ હતો. તાપ એનું કામ કરતો હતો, 41-42 ટેમ્પરેચર તાપમાન હતું. તમે ભાવથી લોકો બધા આવ્યા, બેઠા, પૂજાઓ શરૂ થઈ અને આપણે શ્રીમદ ભાગવતજીની માહિતી, ભગવાનનો પરિચય અને થોડાક મહાત્મ્યની કથા ત્યારે કહેલી. બીજે દિવસે 4 વાગે નિયત સમય કથા તો શરૂ થઈ જતી હતી. વાદળી અને વરસાદ 1.5 ઇંચ પાણી પડ્યું. જે અમરેલીમાં નહોતો વરસાદ, આટલામાં હતો. અને હું પૂર્વે બોલી ગયો હતો વરસાદ પહેલા કે બાપાની અહીંયા હાજરી છે, કાંઈક ઘટના બનશે. એટલે એ ઘટના ઘટેલી. 100 ખુરશી પ્રભુદાસભાઈ, રણછોડદાસભાઈ સ્વામી હસ્તે જીતુભાઈ ગોળવાળા તરફથી તાલી બજાવે.
સો પ્લાસ્ટિકની ખુરશી મેરેજ હોલ માટે ગોલોકવાસી રમણીકલાલ વ્રજલાલ સેલાણી પરિવાર તરફથી હસ્તે અમારા જગદીશભાઈ, વાહ બહુ સરસ, રૂપિયા 2,11,000 ઓફિસ રૂમના દાતા ઉપરાંત, હા એવું બધું ભેગું થયું છે તેમ વાંચો. એક ખુરશી મેરેજ હોલ માટે અને 2,11,000 રૂપિયા ઓફિસ માટે આપે છે. પછી 100 ખુરશી મેરેજ હોલ માટે વસંતરાય નંદલાલભાઈ એ આપે છે સોનપા, હસ્તે ભરતભાઈ સોનપા, બગાવો ચાલુ. 100 ખુરશી મેરેજ હોલ માટે ગોલોકવાસી વસંતજીભાઈ રણછોડભાઈ ગઢિયા, હસ્તે રસિકભાઈ એમના તરફથી મળે છે. 100 ખુરશી મેરેજ હોલ માટે ગોલોકવાસી છોટાલાલ પોપટલાલ વસાણી બિરેનભાઈ વસાણી. કુલ 600 ખુરશી મેરેજ હોલ માટે આપણને આજે મળી. વાહ ભાઈ, વજુભાઈનું આખું મંડપ સર્વિસ લઈ લેવું છે શું? 21,000 રૂપિયા ગોલોકવાસી રતિલાલભાઈ જીવરાજભાઈ કારિયા, હસ્તે વિખાલાલ તથા રમેશભાઈ કારિયા તરફથી. વાહ. 25,125 ગોલોકવાસી ભૂપતરાય જીવનલાલ સૂચક આંસો દરવાળા, હસ્તક લલિતાબેન ભૂપતરાય. 11,111 અક્ષર નિવાસી બાબુલાલ ભગવાનજીભાઈ વિઠ્ઠલાણી તરફથી અને એ હસ્તે નિમેશભાઈ સુરતથી પધાર્યા છે. જો સુરતનો ઇતિહાસ એનું દાન આવ્યું જો. તો ભાવેશભાઈ આરતિયાની 100 ખુરશી પણ એમાં લખેલી છે. નવનીતલાલ નાથાલાલ આરતિયાની પણ 100 ખુરશી આમાં છે, હસ્તે મહેન્દ્રભાઈ. સારું કર્યું, ધ્યાન દોરવા બદલ ધન્યવાદ. બીજે દિવસે વરસાદ ને વાજળી, તમે બધા લોકો અંદર આવ્યા ને સામે બેઠા. માતમની કથા પછી પ્રથમ સ્કંદને મેં પૂર્ણ કરેલું. સુખદેવજી આવ્યા ને આપણે કથાને વિરામ આપ્યો. ત્રીજા દિવસની ભગવત કથામાં જોજો હવે ઉપડી કથા. તો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સપ્તમ સ્કંદ ઋષિ પ્રાગટ્ય કર્યું અને સરસ ભાવથી દાનની શરૂઆણીઓ પણ શરૂ થઈ ગઈ. આવડા કેટલાક હજાર હાથવાળો આપે ત્યારે લીધે ફૂગે, તમે જુઓ. હે હવે આ તો ભવિષ્યનું આ ફંડ થાય જ ભેગું. જે જરૂરિયાત છે ને એ પૂરી થઈ ગઈ. આ તો ભવિષ્ય માટેનું આ દાન. બોલો, તો જેને આપવો હોય આપ લોકો બેઠા છે, મેં લખાવી દેજો. બીજે દિવસે અષ્ટમ સ્કંદની કથા શરૂ થઈ. ગજેન્દ્રને મોક્ષ આપો, આપણે સાગરનું મંથન કર્યું. દેવ અને દાનવો સહુ એકત્ર થઈ કર્મ સંજોગે કરી સંપ કીધો. સંપ કીધા પછી કોઈનું મૂળ ના ગોતવું, એને ઉદધિનો અંત લીધો. મોટું કળશી કુટુંબ હોય ને ભાઈઓમાં પ્રેમ હોય, બીજાને હેરાન ન કરાય, પાડોશમાં માથા વાળે થઈને ન ફરાય, કોકને મદદરૂપ બનાવે. આ દેવ ને દાનવો એક થયા, એને દરિયાનો અંત લીધો. બોલો, 15મો ફેસવો વિષ હળાહળ કણો, એને દેવ અને દૈત્યનો દર્પ ત્યાં તોડ્યો. મહાદેવજી પાસે ગયા, વિષપાન કર્યું, ફરી પાછા બેસાડ્યા. બધા દેવોની હાજરી હતી અને ત્યારે ઝેર નીકળ્યું. મહાદેવજી આવ્યા અને બેઠા એટલે અમૃત નીકળ્યું. આ કથા બતાવવામાં આવી. નવમ સ્કંદની ભગવત કથામાં સૂર્યવંશી રાજાઓનું વર્ણન, નભગ, નાભાગ, અમરીશ વગેરે કથાઓ સાંભળી. હરિશ્ચંદ્રની કથા આવી, એ કથાઓને સાંભળી. અને એ વંશમાં, રઘુવંશમાં અજરા દશરથ થયા અને એમને ત્યાં રામ ભગવાન, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, એ રામાવતારની કથા ચોપાઈના ગાન સાથે આપણે 2 અધ્યાયમાં લીધેલી. ભાગવતમાં 2 અધ્યાયમાં જ બતાવી છે. કૃષ્ણનો વંશ બતાવ્યો, લવનો વંશ બતાવ્યો નહીં ભાગવતે. ત્યાર પછી ચાંદ્રવંશી રાજપૂતોનું વર્ણન આવ્યું. પાંડવ વંશની કથા આવી, કુરુકુળની કથા આવી, રાજા ભરતની કથા આવી, દુષ્યંતની કથા આવી. ગાંધીના પરિવારમાં દોહિત્ર પરશુરામજી આવ્યા. એ કથાઓ થોડી થોડી તક થતા કોઈને સ્પર્શ કરી, કોઈને સમય મળતા ફોલો કરી તમારી સામે કથાને મુકામ ઉપર આપણે લઈ ગયા.
ત્યાર પછીની ભગવત કથામાં દસમ સ્કંદના પ્રારંભે ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થયો, ભગવાન પ્રગટા અને નંદ મહોત્સવ ધૂમધામથી આપણે ઉજવ્યો. આહા, ત્યારે પણ 9:15 વ્યાસપીઠે આપણે ત્યાં સુધી નંદ મહોત્સવ ઉજવ્યો. બીજે દિવસે ઠાકોરજીની બધી સુંદર લીલાઓનું વર્ણન સમય મળતા એ પ્રમાણે સમય પ્રમાણે થયું અને છેલ્લે શ્રી ગિરિરાજજી મહારાજનું પ્રાગટ્ય થયું. આહા, અદ્ભુત ગિરિરાજજીને બનાવ્યા 56 ભોગ આપણે અહીંયા સરાયો અને એનો મહાપ્રસાદ આપણે બધાને પ્રાપ્ત થયો. ત્યારબાદ ગઈકાલે કૃષ્ણ અને રૂકમિણી વિવાહ ધૂમધામથી ઉજવાયા. છેલ્લે તો એવું લાગતું હતું મને પણ કે આજે લગ્ન નહીં થઈ શકે અને એ રીતે દાનની સરવાણી અવિરત ચાલતી હતી, એને પણ સમય આપવાનો હતો અને તમે પણ સતત બેઠા ને હું પણ 3 કલાક સુધી એમને બેઠો પ્રતીક્ષામાં. અને પછી વારો આવ્યો ત્યારે વારો કાઢ્યો. 10 વાગ્યા, 9:45 વ્યાસપીઠની નીચે ઉતર્યો, કથા પૂરી કરી. જો કેવું સરસ પ્રસંગી કાલનો આનંદ 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 થઈ ગયો. આજે દસમ સ્કંદની શેષ કથા, સુદામા દેવજીનું ચરિત્ર, વિશેષ કથાઓ, શેષ કથાઓ, એકાદશ સ્કંદની કથા, દ્વાદશ સ્કંદની કથા મારી મતિ અનુસાર મેં તમારી સામે સમય પ્રમાણે ગાય અને પૂરી કરી છે. ભગવાન ભાગવતજીના છેલ્લે વિરામ આપતા ભગવાન વેદવ્યાસજી લખે છે, અહીંયા 2 શ્લોક હું તમને ગૌરાવું એ તમારે ગાવાનો છે. એટલે અહીંથી એક શબ્દ બોલું, એક શબ્દ તમારે બોલવાનો છે. ભવે 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 યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે જાયતે તથા તથા પુરુષ દેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિં પરમ સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોત્રાભિવૃદ્ધિ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ. આ તમને આશીર્વાદ છે. સમગ્ર જેની કથા સાંભળી છે મારા શ્રોતાઓને, ખાસ રઘુવંશી સમાજ અમરેલીને અને જે ગામ બાર ગામથી આવ્યા છો, આ દેવ દરબારમાં આપ બેઠા છો, આટલો સમય ગયો હોવા છતાંય બહુ બધા ધન્યવાદને પાત્ર છો. તો વારે વારે હું આપને અભિનંદન એટલા માટે આપું છું કે કદાચ માની લો કે અમને બેસવાના એવા હો, કેવું આટલા વર્ષોથી કરતા હોય, પણ તમે છતાંય આટલો સમય આટલા તાપમાનમાં કામ ધંધા બધાને છોડી અથવા તો છોકરાઓને ભાઈઓને આપી અને જે બધાએ હાજરી આપી છે, તો ભગવાન હરિ તમારા ઉપર ખૂબ તમારું કલ્યાણ કરે. અને વિશેષ નહીં કહેતા એક જ વાત મારી કહેવી છે કે બધું તમને મળે છે પણ એક વસ્તુ નહીં મળે તો એ વસ્તુ આપેલી છે એની કિંમત નહીં હોય. કઈ વસ્તુ? વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. તમારા વંશમાં ભગવાન ખૂબ ભક્તિ આપે અને આવા બધા દાતાઓ તમારા પરિવારમાં ખૂબ પાકે, આભને થાંભલા દે એવા કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમાજ માટે દાનનો પ્રવાહ અવિરત આપતા રાખે. આપણે હોય નહીં અને આપણી કહાની ગવાયા કરે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. 11,111 ગોલોકવાસી નાથાલાલ દેવચંદભાઈ સૂચક ખાંભાવાળા, સુરુભાઈના સસરા હસ્તક સુરુભાઈ ચાવાળા, રૂપિયા 11,111 અન્ન ક્ષેત્ર માટે સુરુભાઈ ચાવાળા સપ્તાહ દરમિયાન ચા અને પાણીના જે દાતા હતા એમને પણ ધન્યવાદ ભાવથી વધાવો. રૂપિયા 1100 ગોલોકવાસી મનસુખભાઈ પ્રાગજીભાઈ ખખ્ખર મુંબઈથી પધાર્યા છે. હસ્તક પનુભાઈ ખખ્ખર અન્ન ક્ષેત્ર માટે આપે છે, એને પણ ભાવથી આપશો ભાવ. અને છેલ્લે
પ્રાયશ્ચિત માટે થઈને કોઈ ભૂલ વક્તાથી, શ્રોતાથી, આયોજકો, પછી જાપકગણ, પાઠકગણ, સમિતિના સભ્યો, આપણાથી કંઈ ને કંઈ થયું હોય, એમાં હું પણ તમારી સાથે છું. તો ડોંગરે દાદા આને પ્રાયશ્ચિત ગણતા હતા. ચતુર્થી એક વચન આવે ને ઋષિકુમારો, હરે એ નમઃ. તો એ 3 વખત બોલવાનું છે. હું બોલાવું, આપણે બોલવાનું છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે એક છેલ્લું તો ગોલુકવાસી જયાબેન કાંજીભાઈ ગઢિયા, હસ્તક અનિલભાઈ પ્રવીણભાઈ ગઢિયા નક્ષત્ર માટે આજીવન ચોખાના દાતા. આ પહેલી ચિઠ્ઠી હતી, ફરી પાછી આવ્યો અને પછી ફરી પાછું આપજો દાન. આ બધું ક્યારે આપી શકાય ખબર? આપણું મન તો ના પાડતું હોય. ઘણી વખત તમે જોજો, આ બહુ દિલથી વાત તમને કરું છું કે હવે ઘણું બધું આપ્યું આપણે, પણ અમુક વખતે તમારી શ્રદ્ધા મનને એક બાજુ રાખીને ઓવરટેક કરતી હોય છે કે એ મન બેસ તું બીજી જગ્યાએ જાવ ત્યારે કેમ ના નથી પાડતું, ત્યારે સપોર્ટ કરે છે, અને સારા કામમાં તું મને નડે છે. ખબરદાર હે મન, તું મારા વશમાં નહીં રહે તો જલારામ બાપાને જેમ હું મારા મનને મારી નાખીશ. એનું એક પદ મને વારંવાર ચૂકી આવી. તો તમારી સામે એક પદ હું ગાઉં. એ મન નાખા મારી, એ મન નાખા મારી રે, જલારામ જોગી તે તો મન નાખા, મન નાખા મારી તે તો મન નાખા જલારામ જોગી તે તો મન નાખા જલારામ જોગી તે તો મન નાખા, જલારામ જોગી તે તો મન નાખા. અતિથિર આવ્યો દ્વારે, પ્રેમ કરી બાપા સત્કારે. અતિથિ આવ્યો દ્વારે, પ્રેમ કરી બાપા સત્કારે. કરવા કસોટી આવ્યા નાથને જગારી રે, જલારામ જોગી તે તો મન નાખા મારી રે, જલારામ જોગી તે તો મન નાખા મારી રે, જલારામ જોગી તે તો જલારામ જોગી તે તો મન નાખા. યોગી જનને આસન દીધા, સંતના ચરણામૃત લીધા. યોગી જનને આસન દીધા, સંતના ચરણામૃત લીધા. પૂર્ણ ભાવેથી પૂજા કરે નર નારી રે, જલારામ જોગી તે તો મન નાખા મારી રે, જલારામ જોગી તે તો મન નાખા મારી રે, જલારામ જોગી તે તો મન નાખા મારી રે, જલારામ જોગી તે
पड़े पड़े प्रेम की पूछे क्यों ने प्रभु हुक्म सूझे पड़े पड़े प्रेम थे पूछे तो प्रभु कब सूझे क्या को बाबाजी बोला पत्नी सौंपने तारी रे जलाराम जोगी थे तो मन ना हमारी जलाराम जोगी थे तो मन ना जमारी जले कांडू जाली हाथे सोमसान पगला चाली कानो कानो धारी सोमसान पगले चाली वीरबाई साथे चाला जोगी जटाधारी रे वीरबाई साथे चाला जोगी जटाधारी रे जलाराम जोगी ने तो मन ना जमारी रे जलाराम जोगी थे तो मन ना जमारी मांगता तो वचन मांगू लेवा ठाणे आकरू लागू तारे वचन मागो लेवा टाणे आखरो लागो करू हम केम बाबाजीनी बुद्धि बेड़ मारी रे जलाराम जोगी के तो मन ना हमारी हे जलाराम जोगी थे तो मन ना जमारी झंडो जोड़ी हाथ लीदा आवा कपट सत्यागन कीदा गन्नो जोड़े हाथ लीदा आवा कपट सतिये कीदा आवा कपट सत्यागन कीदा आवा कपट सतियागढ़ कीदा अजवाचे एकला मेरी चाला चक्रधारी रे जलाराम जोगी के तो मन ना हमारी हे जलाराम जोगी थे तो मन ना जमारी अंधाराना ओला उतरा पवनो ना वधिया टोला अंधारा ना ओड़ा उतरा पवनो ना उपड़ा टोड़ा अंधाराना ओला उतरा जी पवनो ना वधा टोला
ઉત્તમભાઈ શિક્ષક ખાંભાવાળા, સુરુ ચાવાળા અને વાડી માટે રાજેશભાઈ પ્રાગજીભાઈ ઠક્કર સાવરકુંડલા 1100 રૂપિયાની ભેટ. ભગવાનજીભાઈ જેઠાભાઈ નથવાણી રાજકોટ હસ્તે નરેન્દ્રભાઈ નથવાણી ₹11,111. અન્નક્ષેત્ર માટે જૈન કુમાર કરશનદાસ છગ 11,111. હસ્તે પ્રશાંતભાઈ છગ. આ બધાનું આપણે સન્માન હમણાં કરશું તથા બસ હમણાં થોડી વારમાં હું વિરામ આપી દઉં છું.